હમણાં અમારે મુંબઈમાં કોર્પોરેશનની ચૂંટણી છે ને જે ધમાલ ચાલે છે, ટિકિટ ના મળે ત્યાં તો કૂદીને આમાંથી ઓલામાં ઓલા કૂદીને આમાં આમથી આપણને એમ થાય આ દેડકાઓ તો જુઓ ટોપલામાંથી કેવા ઠેકડા મારી મારીને કૂદે છે. આ સેવા કરવાનો એને આટલો બધો તાવ આવ્યો છે? એ કાંઈ ઘર બાળીને તીરથ કરવા નીકળ્યા? આ આપણી એક પ્રજાતાંત્રિક વ્યવસ્થા છે, બરાબર, અને એના માટે દરેક નાગરિકને જે યોગ્યતા ધરાવે છે એને ચૂંટણી લડવાનો અધિકાર પણ છે. પણ ખરેખર સેવા માટે લડો છો? ખરેખર સેવા માટે? હાવ સાચું બોલજો, તમારા દાદાના હમ હાવ સાચું બોલજો. અને જો ખરેખર એમ જ લડતા હોય તો તમને પ્રણામ, તમે પ્રણમ્ય છો. આ માટે ચૂંટણી લડે એને મત અપાય, એને ખોબલે ખોબલે અપાય, પોતાના ઘર ભરવા માટે નહીં. પ્રજાતંત્રની અંદર જરૂર છે, અને ચૂંટણી એ પ્રજાતંત્રનો ઉત્સવ છે. અને મતદાન એ દેશના નાગરિકની માત્ર ફરજ જ નથી, રાષ્ટ્રની પ્રજાતાંત્રિક વ્યવસ્થા પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે. અને તેથી વોટ આપ્યા વગર રહેવું નહીં, વોટ નાખવા જવું. અને જે મત દેવા ન જાય એને પોલિટિશિયન કે બગડેલી રાજનીતિક વ્યવસ્થાની ટીકા કરવાનો નૈતિક અધિકાર નથી. વોટ ડાલો. અચ્છા, ઘણા કે આમાં અમને કોઈ મત દેવા જેવા નથી લાગતા. નોટાનું બટન દબાવો, હવે એ વ્યવસ્થા છે. પણ પહોંચો, અહીં ઓલું નિશાન લઈને તો આવો જ કે મેં વોટ આપ્યો, મેં મારા દેશ માટે આટલી તકલીફ તો ઉઠાવી, હું મારા દેશને ચાહું છું. ખાલી પ્રતિજ્ઞાપત્ર નિશાળમાં આપણે રટ્યા કર્યા, હું ભારતીય છું, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, વગેરે વગેરે વગેરે. તો વોટ દેવા જા, પ્રજાતંત્રમાં વોટ આપવો. આપણે સ્વસ્થ પ્રજાતંત્ર કેમ ન બનાવી શકીએ? અને એ ફરજ ભારતના નાગરિકો તરીકે આપણી છે. પ્રજાતાંત્રિક વ્યવસ્થા છે એનું આપણને ગૌરવ છે. એમાં હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે ધર્મનો, ગમે તે કોમનો, ગમે તે ભાષા ભાષી, અને બધાની વતન પરસ્તી. હિન્દુસ્તાન, નેશન ફર્સ્ટ, પહેલા મારો દેશ. હું મારા દેશને ચાહું છું, ખાલી આટલી રટવાથી વાત નહીં થાય. દેશને ચાહો તો દેશને નુકસાન થાય એવું કાંઈ કામ નહીં કરવાનું. મારો દેશ કેમ મજબૂત બને, મારો દેશ. અને તાકાત છે. હા, હું તો વર્ષોથી ભાગવતજીની આંગળી પકડીને આખી દુનિયા ફરું છું. દુનિયાના લગભગ બધા જ ખંડો મેં જોઈ લીધા, વિઝિટ કરી લીધી. પણ ત્યારથી જ મનમાં એમ છે, આખી દુનિયા જોયા પછી, કે ભારતમાં અને ભારતીયોમાં જે તાકાત છે અંદર છુપાયેલી પડી છે એ વિશ્વની બહુ ઓછી પ્રજામાં હોય છે. જો આપણે આ તાકાતને પ્રગટ કરી શકીએ તો ભારત ત્યાં પહોંચશે. ફરીથી પાછું ભારતને વિશ્વગુરુ બનાવવા તરફની વાત. વિશ્વગુરુ એટલા માટે આપણે કંઈ કોઈને મૂંડવાના નથી કે કોઈને કંઠી બાંધવાની નથી, પણ વિશ્વગુરુ એટલે ભારતની પાસેથી પછી બીજા લોકો શીખે કે આમ હોવું જોઈએ. ભારતીયોમાં એ તાકાત છે. અંદર અંદર બાંધવાનું બંધ કરો તો, કોમને નામે, ભાષાને નામે, ધર્મને નામે, અને રાજનીતિક બધી ગડબડ જે છે